નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનો ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે રાસાયણિક ગતિકીની અંદર દાખલાઓ જોઈ રહ્યા હતા અને તેની અંદર આપણે આગળ વધીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર અર્ધ આયુષ્ય સમયના સૂત્ર જોયા છે અને હવે આપણે થોડાક આગળ વધીએ, પણ એના પહેલા જરાક મેં તમને સૂત્ર બતાવી દઉં કે કયા સૂત્ર જોયા હતા. ચલો અવાજ નહીં. કેટલી વાર કહેવું પડે ભાઈ મારે તમને? ચલો તો જોઈએ સૂત્ર કયા કયા હતા. ચલો બોલો, કોણ બોલશે? ચાલ ધ્રુવાંશ તું બોલ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ શું આવશે? બોલો. ચલો એનો અર્ધ આયુષ્ય સમય કોણ બોલશે? અર્ધ આયુષ્ય સમય T1/2 બરાબર શું આવશે? પ્રિન્સ શું કરે છે? તો નહીં આવડે તો ધોરણ 12 માં જ ભણે છે ને? ધોરણ 12 માં જ છે ને? તો ધોરણ 12 માં આ જ પૂછાવાનું છે. ક્યારે વાંચશે? અપેક્ષા શું આવે? .396 કે બાબતથી સાંભળી લીધું ને પછી બોલી દીધું કે આવડતો જ છે. સાચું છે આ શૂન્યક્રમ માટે? આવડતો હતો ને શું થયું? માની લો કઈ આવડતું નથી તમને, શરમ ન કરો જરા ખણ, હસવાની કઈ વાત નથી. દેવેન્દ્ર શું આવશે? ક્યારે વાંચવાના છે આપણે? રિયા આવડે છે? પુષ્પેન્દ્ર આવડે છે શૂન્યક્રમ માટે? શું? કીર્તન જય તો બોલી દે ભાઈ, શું આવે? બોલ ભાઈ, માન આવડે? શું આવે? બોલો. ચલો પ્રથમ ક્રમ માટે જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચલો કે શું આવશે આનો સૂત્ર? બોલા બાજુ રીના રીટા તમે બોલો. 2.303 T log R0 by R. ચાલો આના માટે બોલો પેલો 0.3 વાળો બોલો. હવે T1/2 પ્રથમ ક્રમના માટે 0.693 k બરાબર. ચલો હવે આ સૂત્ર મેં તમને કેમ પૂછ્યા? કારણ કે આને આધારિત દાખલા ગણવાના છે આપણે, બરાબર. ફરીથી ભાઈ જોઈ લો, ફરીથી મેં કહું છું શૂન્ય ક્રમ માટે k બરાબર R0 minus R છેદમાં T બરાબર. T1/2 એટલે કે અર્ધાયુષ્ય સમય R0 by 2k. R0 શું છે? પ્રારંભિક સાંદ્રતા. T બરાબર 0 સમયે જે સાંદ્રતા આપેલી હશે તે. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.3 છેદમાં T log R0 by R ને એના માટે T1/2 બરાબર 0.693 છેદમાં k બરાબર. જોઈ લો એક વખત તમે, બરાબર. ફટાફટ ગોખી કાઢો જરીક, 1 મિનિટ જોઈ લો ફટાફટ. ચલો દાખલા પર આગળ વધીએ. ચલો ભાઈ, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર આપેલું છે. જણાય છે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધો. અલા હું પૂછી કાઢ્યો? બોલો શું સૂત્ર આવશે? અર્ધાયુષ્ય સમય T1/2 બરાબર બોલો
0.693 ના છેદમાં કે બરાબર મૂકી દો કે ગણી કાઢો ફટાફટ ચાલો બોલો 100 ગુણ્યા 10^14 બરાબર હવે આનો એકમ શું આવશે સેકન્ડ ભાઈ આ t1 અર્ધ આયુષ્ય સમય છે બરાબર સમયનો જે એકમ હોય તે લખવાનો બરાબર સેકન્ડ ઇનવર્સ છે એટલે સેકન્ડ લખવાનો ભાઈ મિનિટ નહીં બરાબર એટલે શું આવશે 1.26 ગુણ્યા 10^13 સેકન્ડ બરાબર પૂછાઈ પણ શકે છે આ કોની અંદર એમસીક્યુ ની અંદર 2 માર્ક્સમાં આશા નહીં રાખતા કે આવું કઈ પૂછાશે બરાબર ચલો હવે લખાણ સંબંધિત પ્રશ્નમાં SO2 Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 60 મિનિટનો સમય લાગે છે જો વિઘટન પ્રથમ ક્રમની હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક બોલો બોલો શું છે આ 60 મિનિટ અડધા થવા માટેનો સમય આપેલો છે કેટલો સમય આપેલો છે 60 મિનિટ અડધા થવા માટેનો સમયને આપણે શું કહીએ અર્ધ આયુષ્ય સમય એટલે t1 આપેલો છે આ શું છે આ t1 બરાબર પ્રથમ ક્રમ કહી દીધું છે બોલો ફરીથી પાછો બસ મૂકી દો ભાઈ t1 બરાબર શું આવશે 0.693 છેદમાં k બરાબર એટલે બસ કિંમત મૂકી દો 0.693 ના છેદમાં આને આ બાજુ લઈ આવો એટલે 60 ને આ બાજુ k બરાબર ગણી કાઢો 0.01155 બરાબર જોઈએ જવાબ કોમાં લખેલો છે આ રહ્યો 1155 બરાબર મિનિટમાં છે એટલે શું આવશે એકમાનો મિનિટ ઇનવર્સ બરાબર કે છે એટલે મિનિટ ઇનવર્સ પ્રથમ ક્રમ માટે બરાબર સમય હતા તો મિનિટ આવતા હવે આપણે આ રીતે લખીએ સેકન્ડમાં ફેરવવાની કોઈ જરૂર નથી મોટા ભાગે આ એમસીક્યુ ની અંદર આવે અને એમસીક્યુ ની અંદર જો આવેલો હોય તો તમારા પાસે ઓપ્શન હશે તો તમારે એ પ્રમાણે સેટ કરવું પડશે બરાબર એટલે કે બરાબર 1.155 ગુણ્યા 10^-2 મિનિટ ઇનવર્સ ખ્યાલ આવશે આ બોલો ભાઈ મફતના માર્ક્સ છે કે નહીં ચાલો જોઈએ હજુ એક પ્રશ્ન છે કોયડો 3.8 દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયાના અર્ધસ્ય સમય t1 થી 10 ગણો છે બરાબર ચાલો આ દાખલો આપણે હવે ગણવાનો છે તો સાબિત કરવાનો દાખલો છે મોટા ભાગે મેથ્સમાં આવે પણ આ કેમિસ્ટ્રીમાં છે બરાબર જોઈએ કઈ રીતે થશે હવે એકદમ દેશી પ્રક્રિયા ધ્યાનમાં રાખો બરાબર કઈ દેશી પ્રક્રિયા R gives P બરાબર છે એક દેશી પ્રક્રિયા હવે સૌથી પહેલા ભાઈ t બરાબર 0 સમયની વાત કરીએ ત્યારે R કેટલો છે આપણી પાસે R0 છે આપણી પાસે R0 હશે આપણી પાસે હવે સરળતા ખાતર મેં ધારી લઉં કે મારી પાસે R0 કેટલા છે 100 છે સર 100 કેમ લીધું ટકા છે એટલે ટકામાં ભાઈ આપણે ગણવામાં સરળતા પણ એટલે મેં 100 લઈ લીધા છે બરાબર ચલો ત્યારે P કેટલો હશે આપણો P કેટલો હોય આપણો P 0 હોય બરાબર કઈ નહીં કાં તો ડેશ મારી દઉં હવે કઈ વાત કરવાની છે 99.9% પ્રક્રિયા પૂર્ણ થયેલી હોય ત્યારની અને બીજી કોની વાત કરવાની છે મારે t1 ની બરાબર ચલો તો t બરાબર t1 સમયની પહેલા વાત કરી લઉં બરાબર ત્યારે R0 કેટલો હોય બોલો t બરાબર t1 સમય R0 કેટલો હોય કેટલો હોય શું હતી t1 ની વ્યાખ્યા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર પ્રથમ ક્રમ માટે દ્વિતીય ક્રમ માટે કોઈ બી ક્રમ માટે અર્ધાયુષ્ય સમયની વ્યાખ્યા એક જ હોય છે અડધી પ્રક્રિયા પૂર્ણ થાય તે અડધી પ્રક્રિયા પૂર્ણ થયેલી હોય ત્યારે શું થાય વાંચો શું છે લખેલું ઉપર વાંચી લો શું લખેલું છે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એવો સમય છે જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય બરાબર પાછળ સવાલ હતો તેમાં જવાબ તમે જ બોલ્યા બરાબર ચલો તો હવે અડધી થઈ છે એટલે ભાઈ મારે શું કરવું ત્યારે R0 બરાબર કેટલો થયેલો હશે સોરી હવે
ત્યારે આર નોટ સોરી આર બરાબર કેટલો થયેલો હશે આર નોટ બાય 2 થયેલો હશે એટલે કેટલો થયેલો હશે 100/2 એટલે કેટલા 50 થયેલો હશે હવે આ 50 છે બરાબર તે 100 માંથી જ બનેલો છે તમારો ભાઈ કેટલી નીપજ બની હશે 50 બની હશે બરાબર બસ હવે કહીએ આપણે 99% ની વાત કરીએ કે ટી બરાબર ટી 99.99% પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે વાત કરીએ હવે મેં પ્રક્રિયા કરું છું મારી 99.9% પ્રક્રિયા પૂર્ણ થયેલી છે ત્યારે મારી નીપજ કેટલી બની હશે તે મેં પહેલા વિચારી લઉં કારણ કે નીપજ માટે સરળતા પડશે હવે મેં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરું છું ત્યારે મારી નીપજ કેટલી હશે બરાબર મેં 100 લીધી છે પહેલા ભાઈ 100 લઈ લીધો ચાલો ભાઈ રોટલીનો એક્ઝામ્પલ લઈએ બરાબર 100 લુવા હતા ની મારી અંદર હવે મેં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરી છે તમારી રોટલી કેટલી બનેલી હશે તમે જ વિચારો 99.9% રોટલી બનેલી હશે બરાબર તમારી પાસે કેટલા લુવા બાકી હશે 0.1 બાકી હશે હા તો બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે 99.9% પ્રક્રિયા આપણી મારી પૂર્ણ થઈ છે બરાબર ત્યારે મારો નીપજ કેટલી બનેલી હશે 99.9 જેટલો બરાબર અને બાકીનું છે તે અહીંયા બાકી રહેશે બરાબર આર બરાબર શું રહેશે 0.1 બરાબર ખ્યાલ આવશે આ દરેકને આની અંદર ખ્યાલ આવ્યો છે ચાલો હવે આપણે ગણતરી કરી શકીશું બરાબર ચાલો તો મેં આ સમયની વાત કરું આને મેં T1 લઈ લઉં અને T2 લઈ લઉં બરાબર ચાલો તો હવે આના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ લખું છું ચાલો શું લખાશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચાલો એક કામ કરો પહેલા આ બે માટે લખો પછી આ બે માટે લખીશ બરાબર ચાલો પહેલા આ બે માટે લખી દઉં તો શું આવે કે નું સૂત્ર બોલો કે નું સૂત્ર શું આવશે હા આપણે પ્રથમ ક્રમ માટે કે નું સૂત્ર શું આવશે ચલો ભાઈ કે નું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1F નથી પૂછો T log R naught by R બરાબર ચલો એક કામ કરીએ આના માટે નથી લખતા પહેલા આ બંને માટે લખીએ T1F નું તો આપણને ખ્યાલ જ છે ને સૂત્ર બરાબર એટલે એનું નથી લખતા આ બંને માટે લખીએ બરાબર આને ઉડાડી કાઢો ગૂંચવાડો થશે બરાબર આ લઈ લઈએ બસ ચાલો હવે ફરીથી આપણે સૂત્ર થઈ જ રાખવાનું છે 2.303 છેદમાં ટી હવે ટી મારું કેવું છે 99.9% પણ કઈ નહીં પહેલા સાદું એમ જ લખી દેવા દેવું સૂત્ર બરાબર આર નોટ બાય આર ચાલો હવે શું કરો કે 2.303 છેદમાં ટી 99.9% log આર નોટ કેટલા છે આપણો 100 ને ત્યારે મારો આર કેટલો છે 0.1 છે બરાબર ચાલો 2.303 9.9% બરાબર ને આને શું લખાશે log કેટલા લખાશે આને 1000 મેં લખી શકું 1000 લખાશે આને બરાબર ચલો હવે મારી પાસે 1000 છે બરાબર હવે ટી 99.9% ને આ બાજુ લઈ આવું ટી 99.9% બરાબર આ જવા દઉં ટી 99.9% બરાબર શું લખાશે 2.303 છેદમાં કે log આને મેં 10�3 લખી શકું 10�3 લખી શકું આને મેં બરાબર કારણ કે 1000 છે ચલો હવે log ના ગુણધર્મ મુજબ જ્યારે કોઈ પણ ઘાત હોય તેને મેં આગળ લાવી શકું છું 3 ગુણ્યા 2.303 છેદમાં કે ને આ log 10 કેટલો થઈ જશે મારો ટી 99.9% બરાબર આ ગુણાકાર કેટલા આવશે 6.909 ના છેદમાં કે
ને આ log 1 થઈ જશે બરાબર ચલો આને મેં આપી દઉં સમીકરણ નંબર 1 બરાબર બીજું શું કોની સાથે સરખાવવાનું છે મારે t1 સાથે સરખાવવાનું છે ચલો શું આવશે t1 નું સૂત્ર 0.693 છેદમાં k કોના માટે છે આ સૂત્ર કીર્તન માટે છે એમ કરે છે એટલે બરાબર એના માટે હશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર આની સાથે સરખાવવાનું છે અને કહી દઉં સમીકરણ 2 બરાબર શું કરું બંનેનો ભાગાકાર કરી દઈએ કરીએ કેમ નહીં કરીએ શું જોરમાં બોલો નહીં જરાક મને સંભળાવવું જોઈએ ને હું મને નથી સંભળાતું ચાલ ભાઈ પાછળ ભાઈ ચા ભાઈ તમને લાગે છે મને સંભળાતો નહીં બધા જ સાંભળે છે ભાઈ આવા ખોટા નાટક નહીં કરો ભાઈ આ શોભા નહીં આપે તમને સાચું કેવું છું ચલો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરતા ભાગી કાઢું મેં ભાગાકાર કરતા બરાબર ચલો ભાઈ વાક્ય લખવામાં કદાચ થોડુંક આમ તેમ હશે ભાઈ શું ઢોલકા વગાડ્યા કરતા હોય ભાઈ તમે યાર થોડાક ભાઈ ધ્યાન આપો ભાઈ આ વિચિત્ર હરકતો નહીં કરો ચલો ના છેદમાં t1 બરાબર શું થશે આ 6.909 ના છેદમાં k આખાના છેદમાં 0.693 છેદમાં k બરાબર ચલો અહીંયા આ k કેન્સલ થઈ જશે હવે આ ઉપર જ રહેશે ને આ નીચે છેદમાં t1 બરાબર કેટલા આવશે 9.96 આવશે બરાબર હવે આ બાજુ લખો છો આને આશરે મેં 10 લખી શકું t.99.9% ના છેદમાં t1 બરાબર આશરે 10 લખી શકો આને પેલી બાજુ લઈ જાઓ t99.9% બરાબર 10 t1 બરાબર હવે મેં આના પરથી જ મેં કહી શકું બરાબર આ સમીકરણ આવ્યું તેના પરથી મેં કહી શકું કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થતા લાગતો સમય એ પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયથી 10 ગણો છે કહી શકો મેં બરાબર તમારે જો કઈ બીજું કરવું હોય તો તમે શું કરી શકતા અહીંયા આને આનામાંથી કે ને કરતા બનાવી લો ને આની અંદર મૂકી દો બરાબર આ રીતે પણ તમે કરી શકો છો ભાગાકાર કરી દો ઈચ્છા થાય તો ગુણાકાર નહીં કરતા બસ બરાબર ખ્યાલ આવશે આમાં ચલો કોઈ દિવસે પૂછાયો નથી પણ કોઈ એકવાર ઈચ્છા થાય તો પૂછી પણ શકે છે સારો પ્રશ્ન છે આ બરાબર હવે એમાં તમારે નીચે આમ વાળી લીટી લખવાની આમ પ્રક્રિયા આમ 99.99 પ્રક્રિયા 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય બરાબર હવે તમે લખી દેજો ભાઈ મેં લખતો નથી બરાબર અહીંયા ઉપરથી જોઈને લખવાનું છે બરાબર આવું લખવાનું ત્યારે તમારો એક કમ્પ્લીટ પ્રશ્ન કહેવાય ખ્યાલ આવશે દરેકને ચલો જોઈએ ફરીથી આગળ ચલો ધ્યાન આપજો દરેક જણ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ભાઈ કયા ક્રમની પ્રક્રિયા આપી છે પ્રથમ મોટા ભાગે પ્રથમ ક્રમની જ પ્રક્રિયા આવશે આપણી બરાબર વેગ અચળાંક એટલે શું આપેલું છે કે એ આ પ્રક્રિયકને 5 ગ્રામ ને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે હવે આપણો સૂત્ર શું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303 છેદમાં t log r0 by r હવે આપણો મેઇન વસ્તુ શું છે આ સાંદ્રતા છે બરાબર ને આપણને આપેલો શું છે ગ્રામ આપેલો છે બરાબર દળ આપેલો છે માત્ર પણ અહીંયા આપણો શું થાય છે કે આ એકબીજાના ગુણોત્તરની અંદર છે હવે એકબીજાની ગુણોત્તરની અંદર હોય ત્યારે જે પણ આપણે સાંદ્રતા શોધીશું
તે ભાઈ કેન્સલ આઉટ થઈ જશે ને ભાઈ ગણતરી એ પ્રમાણે થશે તો આપણે અહીંયા ડાયરેક્ટ દળને પણ લઈ શકીએ છીએ એમ લેવાય નહીં ટેકનિકલી પણ આપણે ડાયરેક્ટ દળને પણ લઈ શકીએ છીએ કારણ કે ભાઈ ગુણોત્તરની અંદર છે એટલે બધું ઓટોમેટિક સેટ થઈ જાય બરાબર એટલે ભાઈ આ આર નોટ માની લો બરાબર ને આ શું માની લો આર બરાબર ખ્યાલ આવશે દરેકને બસ સમય શોધવાનો છે ટી ને આ બાજુ લઈ આવો ટી ને આ 2.303 ના છેદમાં કે ની કિંમત મૂકી દઈએ 1.15 ગુણ્યા 10 ની -3 log 5/3 ચલો ટી 2.303 1.15 ગુણ્યા 10 ની 3 log કેટલા આવશે આ આવશે આવશે ચલો હવે આનો લોક કાઢવો પડશે તમારે લોક કાઢતા આવડે છે દરેકને કઈ રીતે કાઢાશે લોગ તમને આવડે છે ભાઈ જેને લોગ નીકાળતા આવડે સાંભળી લો લોગ કાઢવા માટે બરાબર વર્ગમૂળ કેટલી વખત 13 વખત બરાબર -1 ગુણ્યા 3 5 5 8 આ રીતે જ છે ને ગુણ્યા 3 5 5 8 બરાબર આ રીતે કળાશે ભાઈ કોઈને નહીં ખ્યાલ હોય તો બરાબર છે ને હવે ભાઈ મારી આદત છૂટી ગઈ એટલે મેં પણ ભૂલી જાઉં કોઈ વાર કારણ કે અમે કોલેજમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વાપરીએ એટલે 2 મિનિટ પહેલા લોગ લખાઈ દો એક સ્ટેપ લખી દઈએ 0.22 16 ચલો ટી બોલો કેટલા આવશે ટી 44 37 0.44 37 એક્ઝેક્ટ આવે છે પોઈન્ટ અચ્છા પોઈન્ટ જ છે ને કઈ વાંધો નહીં ચલો બોલો એકમ શું આવશે એકમ 10 ની 3 છે બધું થઈને એમ કહેતા એટલે ભાઈ ચલો બસ આ 443.7 બરાબર બોલો એકમ બોલી દો એકમ બોલો એકમ સેકન્ડ બરાબર આ સેકન્ડ ઇન્વર્સમાં છે એટલે આ સેકન્ડ થશે બરાબર 444.3 બરાબર કઈ વાંધો નહીં હવે લોગ ની અંદર થોડું ઘણું આમ તેમ થઈ જાય આપણે એટલે વધારે લીધો તમે બરાબર આપણા વધારે લીધા હતા એટલે થોડોક આમ તેમ થઈ જાય ભાઈ એમાં બહુ ટેન્શન નહીં લેવાનું એ લોકો કદાચ 1.67 ના લીધો હશે એ કઈ નહીં થયા કરે છે બરાબર ચલો ખ્યાલ આવશે આની અંદર આ રીતના પપ્પુ સવાલ પણ આવે છે ચલો ભાઈ ફટાફટ જવાબ બોલો બરાબર ચલો બોલો ફટાફટ ચલો તમે ભાઈ પહેલો કરો પછાડી વાળા તમે બીજો કરો તમે લોકો આ ત્રીજું કરો બરાબર દરેકમાં કયું સૂત્ર આવશે બોલો દરેકમાં સૂત્ર બોલો કે બરાબર ટી હાફ શોધવાનો છે ને ટી હાફ બરાબર શું આવશે સૂત્ર બોલો 0.693 છેદમાં કે બસ 0.693 ના છેદમાં બસ કે ને મૂકી દો કેલ્ક્યુલેટરમાં ગણીને બોલો બરાબર પહેલા બોલો 3. અરે બરાબર બોલો ને અરે ચૂપ રે ને ભાઈ 3.46 ગુણ્યા 10 ની -3 હા સમય આપેલો છે આ કે આપેલો છે ભાઈ ઇન્વર્સ છે જો નહીં ભાઈ ને તો કઈ ફરક પડવાનો નથી ભાઈ કરવાનો જ છે ભાગ્ય જ કરવાનો છે બરાબર આ સેકન્ડ બોલો 34.65 ગુણ્યા કઈ નહીં આવશે હવે રેવા દેવા ચાલશે ગુણ્યા 10 ની -1 લખવાનું નથી ચલો બોલો તમે શું
ભાઈ તને રહેવા દે, તને પૂછ્યું હે મેં. બરાબર બોલો આનો એકમ બોલો, આનો એકમ બોલો. ચાલ બોલ ને ભાઈ, આનો એકમ બોલ. જો પેલા સેકન્ડ. રહેવા દો, તમને તો પૂછવું હો ભાઈ, ભાઈ ભેંસ આગળ ભાગવત છે. ભાઈ તે કાઢી મૂકા હતા ને ભાઈ. એક કામ કરે તું, તને છે ને તે સાચો પ્રાણી સંગ્રહાલય મૂકી આવવાનો છે. બરાબર ત્યાં પણ ને લોકોને ત્યાં શીખવે પણ છે ભાઈ. ચલો હવે આ દાખલો જોઈએ. ચાલો ભાઈ 4 માર્ક નો મોસ્ટ ટાઈમ બી સવાલ આવેલો છે. મેં તમને આ હોમવર્ક માં આપી શકતા પણ આમાં કઈ ટાઈમ નથી લાગતો એટલે ભાઈ તમારા પાસે કરી દીધો. બરાબર પણ લખવાનો તો છેલ્લે રહેશે જ તમારે. ચાલો હવે સ્વાધ્યાય 3.14 મોસ્ટ ટાઈમ બી સવાલ છે ને આ પૂછાય છે. બરાબર ભાઈ સિરિયસ પ્લીઝ, આ મસ્તી નહીં ચાલે. હા શું થયું હવે તને ભાઈ? ભાઈ તમે ભાઈ રિઝર્વેશન જવા, તમે પ્રોટેસ્ટ કરવો હોય તો જાઓ તો ભાઈ તમે. બરાબર હાલ તો મારા ટાઈમ પાસ કરતા હે ભાઈ. ચલો 14C એ રેડિયોએક્ટિવ સહીનો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ છે. બરાબર ભાઈ પાછળ અહીંયા આ બધું ધ્યાન આપો. ચલો રેડિયોએક્ટિવ સહીનો અર્ધ આયુષ્ય સમય કેટલો છે? 5730 વર્ષ છે. બરાબર અર્ધ આયુષ્ય સમય છે. હા બરાબર માત્ર અર્ધ આયુષ્ય સમય. એક પુરાતત્વ કૃત્રિમ વસ્તુ આર્ટિફેક્ટ, બરાબર કૃત્રિમ વસ્તુને શું કહેવાય? આર્ટિફેક્ટ કહેવાય. જે જીવિત વૃક્ષમાં મળેલા 14C ના માત્ર 80% કાસ્ટ ધરાવે છે, એટલે કે ભાગ ધરાવે છે 14C નો એટલો નમૂનો છે એની અંદર. બરાબર તો નમૂનાને આયુષ્યનો અંદાજો લગાવો. બરાબર ચાલો હવે થોડુંક ભાઈ સમજી લઈએ કે આમાં થાય શું છે. બરાબર આ રીતે એક ઝાડ હોય છે. બરાબર આ રીતે હોય છે. બરાબર આને ઝાડ માની લો. બરાબર ચાલો આ ઝાડ છે. હવે શું થાય છે? આપણા હવામાં શું હોય છે? નાઇટ્રોજન હોય. મસ્તીની હદ હોય. હા સાચું કહેતા હું. શું હસી આવે છે હજુ પણ તમને? માર્ક્સ તો કઈ આવતા નથી કોઈના ભાઈ. સાચું કે અત્યાર સુધી તમારા ટેસ્ટના માર્ક જોઈએ ને તો 33.3% કરતા પણ ઓછા છે. એટલે ભાઈ તમે સમજી લેજો આને ફેલ જ કહેવાય. ભાઈ ભણાવો છો તો શાંતિથી ધ્યાન આપો. નહીં મસ્તીના ટાઈમે મસ્તી આવી જાય એમાં કોઈ વાંધો નથી. ભાઈ સોરી કહીને કઈ ફાયદો પણ નથી. ચોખ્ખી વાત કહેતો છું. જ્યારે સોરી કરીને કહીને પણ એ જ ભૂલ કરવી પાછી કરવી હોય તો એ સોરીને કોઈ મિનિંગ નથી. શું વાતો છે પછાડી પાછું હજુ બી? હજુ ઇમ્પોર્ટન્ટ વાતો હોય તો ભાઈ બહાર નીકળીને કરી લઉં અથવા તો પછી આપણે અહીંયા લેક્ચર રોકી દઈએ. એટલી ઇમ્પોર્ટન્ટ વાતો હોય તો ભાઈ. ભણાવું તમારે શું કરશો? તમે ભણાવું તો ભણશો નહીં, સિરિયસલી ભણવાનું. ચાલો હવે આ કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય. બરાબર તેની અંદરથી આપણે વૃક્ષનું આયુષ્ય જાણી શકીએ છીએ. બરાબર થાય શું છે? એમાં નાઇટ્રોજન હોય છે હવાની અંદર. બરાબર તે હવે સૂર્યમાંથી. બરાબર હવે સૂર્ય પણ આપણે આ રીતે દોરી કાઢીએ. આ છે સૂર્ય. બરાબર ચાલો ભાઈ તમારા માટે કલર બી મારી દઈએ. બરાબર આ છે ઓરેન્જ કલર. હવે એનામાંથી કોસ્મિક કિરણો આવે. કોસ્મિક કિરણો આવે અને આ ન્યુટ્રોનનો મારો ચલાવીને આને શું બનાવે? 14C નો એક અણુ અહીંયા મુક્ત કરે છે. બરાબર હવે આપણને ખબર છે આ વૃક્ષો છે. વૃક્ષો શું લઈ? કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે. તો આ 14C એ 14CO2 બને ને તે કોણ લઈ લઈ?
આપણા વૃક્ષ લઈ લઈએ એટલે વૃક્ષની અંદર શું આવે આ 14 કાર્બનનો જે 14 કાર્બન એમ આપણો કાર્બન શું હોય છે 12C હોય છે બરાબર પણ આનો એને સમસ્થાનિક છે તે પણ આની અંદર આવી જાય છે બરાબર 14C બરાબર 14C હવે આની અંદર 14C તો હોય જ છે 12C પણ હોય છે અને જ્યારે પણ વૃક્ષ જીવિત હોય છે તો તેમાં આ 12C અને 14C નો થોડાક પ્રમાણ એના બેલેન્સમાં જળવાઈ રહેતું હોય છે બરાબર જ્યારે આપણો આ ઝાડ છે તે મૃત બને છે આપણો વૃક્ષ મૃત બને છે ત્યારે શું થાય એ પોતાનો જે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તે બંધ કરી દે હવે બંધ કરી દે તો એની અંદર જે પણ આ 14C છે તે અંદર આવતો નથી અને આપણને ખ્યાલ છે કે આ જે પણ 14C છે તે એક રેડિયો સક્રિય પદાર્થ છે બરાબર રેડિયો એક્ટિવ જે પણ સક્રિય પદાર્થ હોય તે શું કરે પોતાની અંદરથી આલ્ફા વિકિરણો બીટા વિકિરણો ગામા વિકિરણો અલગ અલગ પ્રમાણે વિકિરણો ઉત્સર્જિત કર્યા કરે છે અને તેમાંથી ફરીથી એ શું બનાવી દે છે આપણો નાઇટ્રોજન બરાબર નાઇટ્રોજન ફરીથી બનાવી દે છે અને જે પણ કંઈક નીકળવાનું હશે ન્યુટ્રોન ઇલેક્ટ્રોન જે પણ હશે તેમાં વધારે જતો નથી ડીપમાં પણ એ નીકળી જાય છે અને આ 14C ધીમે ધીમે આમાંથી ઓછો થતો જાય છે હવે જે આ 14C ઓછો થવાનો જે દર છે તેનો અર્ધાયુષ્ય સમય કેટલો હોય છે 5730 વર્ષ હોય છે તો એના પરથી આપણે ગણતરી કરીને રાસાયણિક ગતિકીની ગણતરી કરીને આપણે કોઈ પણ વૃક્ષની ઉંમર જાણી શકીએ છીએ મને ખબર શું હોવી જોઈએ કે એની અંદર આપણા 14C નું પ્રમાણ પહેલા કેટલું હતું શરૂઆતની અંદર જ્યારે મૃત બન્યું ત્યારે બરાબર મૃત બન્યું ત્યારે અથવા તો ભાઈ એ જીવિત હતું ત્યારે કેટલું હતું તે અને પછી જ્યારે પણ આપણે એનો આયુષ્ય માપવું હોય તે સમયે એની અંદર 14C નું કેટલું કાસ્ટ બચેલું છે એટલે કેટલું પ્રમાણ બચેલું છે તે આપણે જાણવું પડે ને તે આપણે પછી કોઈ પણ સાધનો મદદથી માપી શકીએ છીએ બરાબર ને પછી ગણતરી કરવાની હોય છે અને તે ગણતરી પરથી આપણે વૃક્ષનું આયુષ્ય માપી શકીએ છીએ અને એ વૃક્ષનું આયુષ્ય માપવાની ગણતરી જ આપણે કરવાની છે બોલો સમજ પડી આની અંદર કે કરવાનું શું છે આ વસ્તુ કઈ તમને પૂછાવાની નથી પણ મને લાગ્યું કે ભાઈ મારે તમને થોડુંક જણાવવું જોઈએ આના વિશે કે ભાઈ આ કરતા શું છે દાખલા કોઈ પણ ગણી શકવાના છે ચલો તો સૌથી પહેલા 14C નો રેડિયો એક્ટિવ છે ઓકે બધું જવા દે વાંચી કાઢ્યું છે આપણે હવે 80% કાસ્ટ ધરાવે છે એટલે કે 14C ના 80% ભાગ બચેલો છે બરાબર ચલો તો મેં આમાં લાસ્ટ દાખલો કરેલો હતો આ જ પ્રમાણે મેં ગણતરી કરીશ બરાબર ચલો સૌથી પહેલા R gives P એમ લખી દઉં બરાબર R gives P બરાબર આ પ્રમાણે લઈએ તો T બરાબર 0 સમયે બરાબર R0 કેટલો હતો આપણો R0 આપણે કેટલા માનીએ 100 લઈ લઈએ સરળતા ખાતર તેને આપણો P કેટલો છે 0 બરાબર હવે T બરાબર 1/2 નહીં બરાબર આ 1/2 સમય તો અર્ધાયુષ્ય સમય આપેલો છે એ સમયે કઈ માપેલું છે એવું જરૂરી નથી ભાઈ 5730 વર્ષ પછી કોણ માપવા ગયેલું હશે બરાબર આટલા વર્ષ પહેલા તો ખબર નહીં કે ભાઈ આ પદ્ધતિની શોધ બી થયેલી કે નહીં કોણ જાણે ભાઈ બરાબર ચલો તો T બરાબર કોઈ T સમયે આપણે T સમયે તો આપણે શોધવાનો છે ને નમૂનાનું આયુષ્ય શોધો બરાબર ત્યારે આપણો R0 બરાબર કેટલો R0 બરાબર 80 થશે ભાઈ આમાંથી ઘટીને કેટલું થયેલું છે 80% થયેલું છે હા એટલે તમે કેવો છો બરાબર છે 80% જ છે બરાબર 80% કાસ્ટ ધરાવે છે એટલે કે આ ઘટીને કેટલું થયું છે 80 બરાબર ને આ 20 છે બરાબર ખ્યાલ આવશે આની અંદર ચાલો કઈ રીતે કીધું ફરીથી મેં સમજાવું છું 100 આપણે પહેલા ધારી લીધું અને કીધું કે જીવિત વૃક્ષમાંથી 14C ના 80% મળી આવેલા છે એટલે કે મેં મળેલા કેટલા છે આમાંથી ઘટીને 20 તો નાહી ગયા અને 80 બચેલા છે તે બરાબર આટલો ખ્યાલ આવી ગયો હવે આવું કરવું કેમ જરૂરી છે R0 બરાબર 100 મને ખબર પડી જાય અને આ R0 ક્યાં આવશે ભાઈ R બરાબર હા R બરાબર કેટલા 80 મળશે બરાબર તો હવે આપણે ગણતરી કરી શકીએ ચલો મારી પાસે K આપેલો છે કશે મને K આપેલો છે કારણ કે R0 ને R તો મળી ગયા ભાઈ log R0 by R એના પરથી આપણે મૂકી દેશું પણ K મળેલો છે બોલો તો K કઈ રીતે શોધીશું K કઈ રીતે શોધીશું કઈ આઈડિયા છે
કયું? હા બોલો, આ હિન્ટ આપેલી છે આપણને, બરાબર, આના પરથી શોધી શકીએ, બરાબર. ચાલો હવે આપણે ભાઈ એ પણ હજુ વસ્તુ વિચારવાની રહી કે આપણી પાસે TF ના બે સૂત્ર છે, એક શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, બીજું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. મને એ કશે કીધું છે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે આગળ ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે? કીધું છે? નથી કીધું, બરાબર. પણ આપણે એક વસ્તુ મેં તમને ભણાવેલી છે, બરાબર. કાંગે ચલો આ વાક્ય વાંચજો, આ વાક્ય વાંચો. અરે વાક્ય વાંચવા કીધો ઓય, આ વાક્ય વાંચો. ચલો કયો શબ્દ આવે છે આની અંદર? રેડિયો સક્રિય ક્ષય, બરાબર. હવે આની અંદર પર કંઈક આવું થાય છે, બરાબર. આ ભાઈ આ પણ એ લોકોએ કીધું છે કે આ ભાઈ રેડિયો એક્ટિવ ક્ષય છે, બરાબર. આ રેડિયો એક્ટિવ ક્ષય હોય તો આ કયા ક્રમની પ્રક્રિયા હોય બોલો? પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, બરાબર. તો સૌથી પહેલા તમારે એક વાક્ય લખીને જણાવવું પડશે અહીંયા, બરાબર. આ લખી દેવો પછી કે રેડિયો એક્ટિવ ક્ષય. ચલો 14C કીધું છે એટલે 14C રેડિયો એક્ટિવ ક્ષયની પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિકીને અનુસરશે, પ્રથમ ક્રમની ગતિકીને અનુસરશે, બરાબર. આ વાક્ય લખવું ખૂબ જરૂરી છે, ઇવન લિબર્ટી વાળાએ પણ લખેલું છે, બરાબર. લિબર્ટીમાં આ નથી લખેલું પણ આ લખેલું છે ને મને ખબર છે ભાઈ તમે નોટમાંથી કોઈ દાડે વાંચતા નથી, આમાંથી વાંચીને આવશો, બરાબર. પણ આ વાક્ય લખવું પડશે નહીં તો માર્ક કાપી દેવામાં આવશે, બરાબર. જોઈ લો કેટલા માર્કનો છે આ? 4 માર્ક્સનો છે ને દાખલો એટલો મોટો પણ નથી. ચલો તો હવે જોઈએ તો T1F નું સૂત્ર પરથી આપણે K મળી જશે ને પછી એને મેં પ્રથમ ક્રમ માટે મૂકી દેવા એટલે પછી મને જવાબ મળી જશે, બસ. ચલો તો K બરાબર શું મળશે બોલો સૂત્ર? 3/T1F, બરાબર. T1F કેટલા આપેલા છે? 57 30. ચાલો ગણતરી કરો કેટલા જવાબ આવશે? તો 0.00 3 0 છે કે 2 0 છે? 3 0 છે. ચાલો એકમ બોલો શું આવશે આનો એકમ? બોલો શું આવશે? યર ઇનવર્સ, વર્ષનો ઇનવર્સ, બરાબર. ચલો આને ભાઈ પેલામાં લખી દઉં થોડુંક વ્યવસ્થિત લાગે, બરાબર. ગુણ્યા 10 ની માઇનસ કેટલી લખાશે? 4 યર ઇનવર્સ, બરાબર. ચલો હવે પ્રથમ ક્રમની ગતિકી માટે સૂત્ર મૂકી દઉં, બોલો શું લખાશે? K બરાબર 303 છેદમાં T log. ચલો ભાઈ બોલો બોલો જલ્દી બોલો. ચલો મારે T શોધવાનો છે, T આ બાજુ લઈ આવું K છેદમાં અને K ની કિંમત મૂકી દો, બરાબર. આ મૂકી દો 209 ગુણ્યા 10 ની માઇનસ 4 log R0, R0 આપણે 100 ને આ છે 80, બરાબર. 180. ચલો આ ગણતરી પછી કરજો, ગુણ્યા 10 ની 4. આ 1.25 આવે છે. ચાલો 1.25 નો લોગ કાઢો અને પછી ગુણાકાર કરજો બધો. આવું કેમ કરવાનું છેલ્લે? હવે એક મિનિટ, આ ગણતરી છેલ્લે કેમ કરવાની? આની ગણતરી પહેલા કરીને તમે મૂકશો, આમાં તમે રાઉન્ડ ઓફ કરીને જવાબ લખશો, પછી આનો લોગ કાઢશો એને રાઉન્ડ ઓફ કરીને જવાબ લખશો, તે બંનેનો ગુણાકાર કરશો પછી રાઉન્ડ ઓફ કરો. જેટલી વાર તમે રાઉન્ડ ઓફ કરો તેટલી વાર તમારો જે જવાબ છે તે ભાઈ મેઇન જવાબથી દૂર જાય, બરાબર. એટલે બને ત્યાં સુધી ગણતરી છેલ્લે કરવાની. ચાલો T કેટલો આવે છે? 0.069
ચલો 2.303 ગુણ્યા 10⁴ એની ખોપડીમાં તેલ. ચલો હવે ગણતરી કરો તો બધી ફાઇનલ. બરાબર શું આવે છે 0.1846 1846 ગુણ્યા 10⁴ છે ને 10⁴. ચલો ભાઈ બોલજો હા ભાઈ ગણતરીમાં ભાઈ મારું મેં તમારા પર છોડી દઉં બધું. ગુણ્યા 10⁴. હવે 10⁴ છે તો ભાઈ 1846 લઈ લઉં ડાયરેક્ટ. બરાબર ને અને એકમ શું આવશે યર. બરાબર બરાબર એટલે જે પણ આપણી જે વૃક્ષ જે મને વૃક્ષ આપેલું છે તેની ઉંમર શું હશે 1846 વર્ષ હશે. બરાબર 1845.2 એવો આવે છે. ચા કઈ નહીં વાંધો નહીં ચાલશે આપણો જવાબ. બરાબર પણ તમે વિચારો નહીં 1845 ને 1846 એક વર્ષ વધી ગયો ભાઈ. 1845. ચાલો કઈ નહીં રાખો જવા દો ચાલશે. બરાબર શું થયું 5 કરી દો લેવો ભાઈ 1 5 5. બરાબર આટલા વર્ષ આપણા પેલા વૃક્ષની ઉંમર હશે. બરાબર તો આટલો છે આની અંદર એક વખત જોઈ લેવા દો પાછળ. આ તો ઝાડ દોરી કાઢલો મેં. હવે અમે કાલે કરાવીશ. આજે આટલો મેં રાખો છું. ચલો આજનો લેક્ચર મેં અહીંયા એન્ડ કરું છું ને વાંચીને આવજો. થોડાક દાખલા આપણે કાલે પણ કરીશું. બરાબર ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.